નમો હરિયંડાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવસાવણમ, એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સંવેશી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. વિક્રમ સંવત 2082ની શુભ શરૂઆત થઈ ગઈ. આજે એનો બીજો દિવસ, કારતક સુદ બીજ. આજે ભાઈ બીજનો દિવસ કહેવાય. ભાઈ બીજ એટલા માટે પડી કે પરમાત્મા મહાવીરનું જ્યારે નિર્વાણ થયું, નંદીવર્ધન રાજા અતિ શોકમય બની ગયા. ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, રાજકાજ ભૂલી ગયા, બધું જ મૂકી અને માત્ર સુનમુન શોકમગ્ન બની ગયેલા હતા. બધાએ સમજાવ્યા, આટલો એક જગત પ્રતાપી, આવો વીર પ્રતાપી, આવો 3 ભવનનો દીપક એવા તમારા ભાઈ હતા, તીર્થંકર હતા. આવા ભાઈ મળવા એ પણ મહાભાગ્ય કહેવાય. હવે એમનું આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું, પણ વિચાર કરે કે મારા પછી જન્મેલો મારો નાનો ભાઈ અને મારી પહેલા ચાલી ગયા, તો મારું આયુષ્ય એમને કેમ ન લાગ્યું? એટલો વિલાપ કરે, એટલો પ્રલાપ કરે. હું પર્વાદિરાજ પરુષર મહાપર્વના પ્રવચનમાં લોકોને સમજાવું છું કે પરમાત્મા મહાવીરના જીવનની અંદરમાં 5 વિલાપ થયેલા હતા. પ્રભુએ જીવનમાં 5 વિલાપો સહન કર્યા છે. પહેલા નંબરમાં તો દેવાનંદાનો વિલાપ. 82 દિવસ પરમાત્મા દેવાનંદાની કુક્ષીની અંદરમાં રહ્યા અને ત્યાંથી પરમાત્માનું ગર્ભ સંવરણ થયું અને તિસલા માતાના ગર્ભની અંદરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા અને એ વખતે દેવાનંદા માથા પછાડ રડી છે. આ પહેલો વિલાપ. બીજો વિલાપ તિસલા માતા, જ્યારે પેટની અંદરમાં ભગવાન સ્થિર બની ગયા અને ભગવાને હલનચલન બંધ કર્યું. આ જોયા પછી તિસલા માતા ઘોર વિલાપ કરે છે. આ બીજો વિલાપ. ત્રીજા નંબરની અંદરમાં વિલાપ છે નંદીવર્ધન રાજાનો. દીક્ષા વખતે પણ વિલાપ કર્યો. પરમાત્મા મહાવીર નિર્વાણ પામ્યા ત્યારે પણ આ વિલાપ થયો. ચોથો વિલાપ આવે છે યશોદા વિલાપ. યશોદા પરમાત્માની જે પત્ની હતી, પરમાત્માની સાવિકા, પ્રભુની પત્ની, એનો પણ વિલાપ આવે છે. અને 5મા નંબરનો વિલાપ આવે છે ગૌતમ વિલાપ. ગૌતમ સ્વામીજી પણ ભગવાનની પાછળ ભયંકર રીતે રડ્યા, વિલાપ કર્યો. આ પ્રભુના જીવનની અંદરમાં 5 વિલાપ હતા. નંદીવર્ધન ખૂબ વિલાપ કરે છે, ખૂબ રડે છે. હવે મહાવીર તો નથી, કોણ સાંત્વનો આપે? મહાત્માઓ આવ્યા, ગણધર ભગવંતોએ સાંત્વના આપી, પણ એ કહે છે કે બધી વાત બરોબર, પણ મને મારા ભાઈ એટલા બધા ગમતા હતા, મારા કારણે પ્રભુ 2 વર્ષ તો મારા માટે ઘરમાં રહ્યા. 2 વર્ષ માટે એમને પોતાની બધી ઈચ્છા ગૌણ કરી અને 2 વર્ષ માત્ર ભાઈના આગ્રહના કારણે ઘરની અંદરમાં રહ્યા. અને એ મારો ભાઈ મને છોડીને ચાલી ગયો. મહાવીર પરમાત્મા લોકોને એટલા બધા પ્રિય હતા, પ્રભુનો સ્વભાવ જ એવો હતો, પરમાત્માનો નેચર એટલો બધો વિશિષ્ટ હતો કે મહાવીર બધાને ગમી જાય. હવે નંદીવર્ધન રાજા એટલો બધો વિલાપ કરે છે. આ બાજુ ખબર પડી પ્યારી બહેન સુદર્શનાને. એટલે સુદર્શના ખાસ ભાઈને મળવા માટે આવી. ચલ ભાઈ, થોડુંક મારા ઘરમાં આવ, થોડુંક વાતાવરણ તને ચેન્જ થશે, થોડું તને વાતાવરણ બદલાશે. એટલે ભાઈને પોતાના ઘરે આગ્રહ કરી અને નંદીવર્ધન રાજાને સુદર્શના પોતાના ઘરની અંદરમાં લઈ ગઈ. અને ત્યારથી આ રિવાજ પડી ગયો કે ભાઈના ઘરે, બહેનના ઘરે ભાઈ જાય એટલા માટે કે ભાઈ બીજ આવી ગઈ. આ પરમાત્મા મહાવીરના પરમાત્માના ભાઈ નંદીવર્ધનના કારણે સુદર્શનાના ઘરની અંદરમાં નંદીવર્ધન રાજા ગયા. ત્યાં શોકમગ્ન હતા. ભગવાનના ગયા પછી પહેલી વખત ભોજન બહેનના ઘરે લીધું. બહેને મનાવ્યા, સમજાવ્યા, પટાવ્યા અને એમ કરીને લાલ લડાવીને ભોજન કરાવ્યું. ત્યારથી રિવાજ પડી ગયો કે ભાઈ બીજનો રિવાજ, એટલે કે ભાઈ બહેનના ઘરની અંદરમાં જાય. હવે તો કેવું થાય છે, ભાઈ બીજનો તહેવાર લગભગ જેવો નથી રહ્યો. હવે જેવા દિવાળી વેકેશન પડે ન પડે, લોકો તો માંગલિક સાંભળતા પહેલા બેસતા વર્ષનું મહામાંગલિક ગુરુ ભગવંતના મુખે સાંભળવું જોઈએ. જે સંઘની અંદરમાં તમે રહો છો, જે પરમાત્માની છત્રછાયામાં 12 મહિના રહેવાનું છે, જે પ્રભુના તમે રોજ દર્શન કરવા, પૂજા કરવા જાઓ છો, એ પ્રભુનું મોઢું કારતક સુદ એકમના દિવસે તો જોવું જ જોઈએ. હવે તો આ બધા રિવાજો ખતમ થઈ ગયા. હવે તો બસ બાળકોનું, સંતાનોનું વેકેશન પડે ન પડે, ન 14 જોવે, ન અમાસ જોવે, ન કાળી 14 જોવે, ન ધોકાનો દિવસ જોવે, ન કોઈ મુહૂર્ત જોવે, સીધા ઉપડી જવાનું બહારગામ ફરવા માટે. હવે આ દિવાળી વેકેશનની અંદરમાં જે ફરવાનો જે ટ્રેન્ડ શરૂ થયો છે, પહેલા તો એવું હતું કે દિવાળી પોતાના ઘરે અથવા તો પોતાના વતનમાં મનાવતા હતા. હવે આ બધા કોઈ રિસોર્ટમાં, કોઈ હિલ સ્ટેશનમાં
અથવા તો કોઈક અતિ શ્રીમંતો હોય તો બહાર કોઈ ઇજિપ્ત જાય, કોઈ વિયેતનામ જાય, કોઈ જોર્જિયા જાય, કોઈ જાપાન જાય, જાત જાતના શાવકો મળવા માટે આવ્યા. ગુરુદેવ આશીર્વાદ આપો, જઈએ છીએ, આશીર્વાદ આપો, જઈએ છીએ, આશીર્વાદ આપો, જઈએ છીએ. એમ લાગે કે પોણા ભાગનું સુરત ખાલી થઈ જવાનું આ વેકેશનના સમયની અંદરમાં. તો આજે વિક્રમ સંવત 2081ની શરૂઆત થઈ ગઈ. એનું આજે આપણે આ પ્રથમ પ્રવચન આપી રહેલા છીએ. પ્રવચન તો આપણે સાંભળીશું, હરિવિક્રમ ચરિત્ર જે આપણું ચાલે છે, પરંતુ ગઈકાલે મહામાંગલિકનું મેં તમને શ્રવણ કરાવી દીધું. હવે આ સાલ આગળ વધવાનું, દિવસો આગળ વધવાના, એટલે ઘણા ઘણા પ્રસંગો પણ જીવનમાં આવવાના, ઘણા ઘણા બનાવ, ઘણી એવી કઈ ને કઈ ઘટનાઓ જીવનમાં બનવાની, જે ગમતી પણ હશે, નહીં ગમતી પણ હોય, ગમતી પણ બનવાની, અણગમતી પણ બનવાની. પણ આ વખતે આટલું નક્કી કરીએ કે આ બધી ઘટનાની અંદરમાં તણાઈ નથી જવું. આ ઘટનાની અંદરમાં આપણે એના સાક્ષી બનવું છે, પણ આપણે એની સાથે વણાઈ નથી જવું. ઘણી વાર શું થાય, ઘરની અંદરમાં કોઈક એવો પ્રસંગ બન્યો, પરિવારમાં કોઈક એવો પ્રસંગ બન્યો, અથવા તો પતિ પત્ની છે, ભાઈ છે, ભાઈ બહેન છે, મા અને બેટી છે, મા અને દીકરો છે, બાપ અને બેટી અને દીકરો છે. આ બધા જે સંબંધોની જે જારું છે એની અંદરમાં કોઈ પણ એવી ઘટના બની એટલે તરત જ માણસ સીધું મન ઉપર લઈ લે. આ વખતે આટલું નક્કી કરો, ઘટનાને ઘટના રૂપે રહેવા દો, એને બહુ મન ઉપર નથી લઈ લેવી. હવે મન ઉપર લે એટલે એની અસર સીધી શરીર ઉપર થાય, શરીર ઉપર અસર થાય, શરીર બીમાર પડે, એટલે વળી પાછી એની અસર મન ઉપર થાય. આખી એક સાયકલ છે. એનાથી પછી દુઃખી રહેવાનું, હતાશ રહેવાનું, નિરાશ રહેવાનું, ઉદાસ રહેવાનું, પછી ડિપ્રેશનમાં ચાલ્યા જવાનું, દવાઓ ખાવાની, રાતની ઊંઘ ના આવે, દિવસે ચેન ન પડે, અને પ્રવચન તો સાંભળતા ના હો, પુસ્તક સાંભળતા ના હો કે જેમાંથી આ એક રસ્તો મળે. આવા બધા પ્રવચન સાંભળતા હો તો એમાંથી રસ્તો પણ મળે. જિંદગી છે, જિંદગી તો ઘટનાની ઘટમાળ છે, પાર વગરની ઘટનાઓ બનવાની. 365 દિવસની અંદરમાં નહીં તો કદાચ 3 લાખ ઘટનાઓ બનવાની, 30,000 ઘટનાઓ બનવાની, ગમતી અણગમતી બધી જ બનવાની. એક્સિડન્ટ થયો, રોગ આવ્યો, તકલીફ આવી, આર્થિક તકલીફ આવી, સામાજિક આવી, પારિવારિક આવી, અથવા તો સારી પણ ઘટના બની, અચાનક જબરજસ્ત કમાણી થઈ ગઈ, તેજી આવી અને નવા ઘર લેવાઈ ગયા, નવા પૈસા આવી ગયા, એ પણ પાછી રામાયણ છે. એટલે કે સુખ એકલું નથી આવતું, સુખ સાથે સમસ્યા લઈને આવે છે. દરેક સુખ એની સાથે એક સમસ્યા લઈને આવતું હોય છે. તો હવે એને કેમ હેન્ડલ કરવું, કેવી રીતે એને ટેકલ કરવું, એની સાથે કેવી રીતે જોડાવું, એ ઘટના તો જીવનમાં બનવાની. પણ આટલું નક્કી કરીએ આ વર્ષે હું તમે બધા જ આ જેટલા પણ પ્રવચનો સાંભળીએ છીએ, આ નૂતન વર્ષમાં એટલે કે વિક્રમ સંવત 2082નું આ નવું વર્ષ, વિક્રમ રાજાના નામથી આ સંવત શરૂ થઈ છે. એમ કહેવાય છે કે વિક્રમ રાજા જ્યારે હતા ત્યારે એ સમયની અંદરમાં 12 વર્ષ સુધી વરસાદ નહોતો વરસ્યો, એટલો ભયંકર દુકાળ પડ્યો. હવે ખેડૂતો જે હતા એ તો બધાએ શેઠિયાઓનું પાસેથી ઋણ લઈ અને બીજ લીધા, જમીનમાં વાવતા ગયા, આ વર્ષે આવશે, આ વર્ષે આવશે, આ વર્ષે વરસાદ આવશે. એ આશાની અંદરમાં શ્રેષ્ઠીઓ પાસેથી, જે બધા લેન્ડાર ધીરદાર હોય એની પાસેથી પૈસા લીધા ઘર ચલાવવા માટે, ખેતર ચલાવવા માટે. વરસાદ તો ના વરસ્યો, દેવું માથા ઉપર ચડી ગયું, ગંજાવર દેવું. હવે આ બાજુ ઉઘરાણી શરૂ થઈ ગઈ, ભાઈ આ 12 વર્ષથી પૈસા નથી આપ્યા, આપો પૈસા. હવે આ બાજુ ખાવાના ફાંફા છે, પૈસા ક્યાંથી આપે? ઘરમાં ઘી લાવવું છે, લોટ લાવવો છે, દૂધ લાવવું છે, છોકરાઓ માટે ભોજન લાવવું છે, શરીર માટે વસ્ત્રો લાવવા છે, નવા પૈસા મળતા નથી અને ખેડૂતો બચારા મૂંઝાય છે. ઝેર પીને મરવાનો વારો આવ્યો. કોઈએ કીધું પરદુક ભંજન વિક્રમ રાજા છે, જઈએ એની પાસે, આપણે જઈને વિનંતી કરીએ. અને આ લોકોએ આને ખરેખર પ્રજાપાલક રાજા હતો, વિક્રમ રાજાની પાસે જઈ અને એ ખેડૂતોએ જઈને કીધું કે રાજન, ભયંકર સંકટમાં ફસાયેલા છીએ, મુશ્કેલી પારાવાર ઘેરી વળી છે, 12 વર્ષના દેવા માથા ઉપર ચડ્યા છે, એ તો વ્યાજ સાથે ચૂકવવું પડશે, અત્યારે ખાવા પીવાના ભોજન નથી. વિક્રમ રાજા પીગળી ગયો. તો મારી પાસે આ સોનાનો પુરુષ શું કરવાનો, મારી પાસે આ ખજાનો શું કરવાનો? પ્રજાના નામે લૂંટાવી લીધા. એક કામ કરો, તમારા બધા ચોપડા મારી પાસે લઈ આવો, જેનું જેટલું રહેણું છે એના પૈસા બોલતા જાઓ, હું તમારા એ બધા લેણા ચૂકવતો જાઉં. અને ઇતિહાસ કહે છે કે અબજોના અબજો રૂપિયા, એટલા બધા પૈસાના જે લેણા બાકી હતા, સમગ્ર પૃથ્વીને એના રાજ્યની અંદરમાં જે પણ માગવા માટે આવે, સાહેબ 15 લાખ, સાહેબ 50 લાખ, સાહેબ 10 લાખ, સાહેબ 5 લાખ, જે ફિગર બોલો એ ફિગર વિક્રમ રાજા એ શ્રેષ્ઠીને આપી દેતા હતા. અને કીધું તો બધા પોતાના જૂના ચોપડા અહીંયા મૂકી જાઓ. લેન્ડારો શેઠિયાઓને કીધું કે તમારે જે હિસાબના જે ખાતા છે ને બધા અહીંયા મૂકી જાઓ. હવે ચોપડા બધા તમારે નવા બનાવવાના અને આ બધું અહીંયા મૂકી દેવાનું. હવે નવેસરથી નવો ડાવ માંડો. બધાના ઋણ મુક્ત કરી દીધા, બધા જૂના ચોપડા મંગાવી લીધા
અને શ્રેષ્ઠીઓને કીધું તમે નવા ચોપડા બનાવી નાખો. અને આ નવા ચોપડા શ્રેષ્ઠીઓએ લીધા એ સમયની અંદરમાં એટલા માટે ચોપડા પૂજનનો રિવાજ બની ગયો. દર વર્ષે આ વિક્રમ સંવતની અંદરમાં લોકો પોતાના ચોપડા બદલે, હિસાબ કિતાબના જે બુકો હોય એ બધું બદલી નાખે. હવે ભલે કોમ્પ્યુટર વગેરે આવી ગયા, પણ હજી ઘણા લોકો હિસાબ કિતાબ આવી રીતે કરે છે, મેન્યુઅલ. તો એ ચોપડા બદલવાનો આ રિવાજ આવ્યો અને એ સમયના બધા જ લોકોએ નક્કી કર્યું પરદુક ભંજન આ વિક્રમ રાજાએ શું પૈસા માફ કર્યા છે, અબજોના અબજો રૂપિયા, એનો હિસાબ નથી, અનગણિત પૈસા લોકોના દુઃખીઓ માટે વાપર્યા છે. એની યાદગીરી માટે હવે સંવત વિક્રમના નામે ઓળખાશે. એની પહેલા શક સંવત હતી, એની પહેલા બીજી બધી સંવતો ચાલતી હતી, હર્ષવર્ધન રાજાની પણ સંવતો હતી, પરંતુ આ વિક્રમ રાજાની સંવત આટલી લાંબી ચાલી, સમગ્ર પૃથ્વીને જેને ઋણ મુક્ત કરી દીધી અને લોકોએ નક્કી કર્યું કે હવેની સંવત વિક્રમ રાજાના નામેથી ગણાશે. કઈ સાલ? તો કે વિક્રમ સંવત 2080, વિક્રમ સંવત 2081. હવે આપણે અત્યારે નવી શરૂ થઈ વિક્રમ સંવત, એટલે વી પછી મીંડું કરે પછી સમ કરે એટલે વિક્રમ સંવત. આપણી પરંપરા તો વિક્રમ સંવતની છે, ઈસવીસનની નથી. આ તો ઈસવીસન પહેલા પણ થયેલા છે વિક્રમ રાજા. ઈસવીસન તો હજી 2025 ચાલે છે, 26 ચાલે છે, 25 ચાલે છે, 26 તો હવે આવશે. અને આ તો 2082 થઈ ગઈ, એટલે એનાથી પણ 56 વર્ષ આગળ છે. એનાથી પણ કેટલા વર્ષો પહેલા થયેલા વિક્રમ રાજા, એનો આ ઇતિહાસ છે કે એને દુનિયાને ઋણમાંથી મુક્ત કરી માટે વિક્રમ રાજા નામે આ સંવતો ઓળખાઈ ગઈ. આ નવું સંવત, નવી સાલ તો આવી, પણ જો આપણા હાલ જૂનાને જૂના જ રહેવાના હોય. વર્ષ નવું આવ્યું પણ જો વિચારો જૂના જ છે, વર્ષ નવું આવ્યું સ્વભાવ જો જૂનો જ છે. નવા કપડાં લાવ્યા, નવી ગાડી લાવ્યા. એમ કહેવાય છે કે એકલા સુરતની અંદરમાં 1 લાખ વાહનો વેચાયા છે, માત્ર સુરતની અંદરમાં. એટલી બધી લોકોએ ધૂમ ખરીદી કરી છે. ધનતેરસની અંદરમાં, દિવાળીની અંદરમાં નવી ગાડી લાવ્યા, નવી કાર લાવ્યા, નવા કપડાં લાવ્યા, ઘરમાં નવી વસ્તુઓ લાવ્યા, નવી ભોજન આવી, નવું મીઠાઈ આવી. તો પછી સ્વભાવ જૂનો કેમ? સ્વભાવ કેમ જૂનો ને જૂનો રાખવાનો? સ્વભાવ પણ મારે નવો બનાવવો છે. નમ્ર, વિનય, સાલસ, પ્રેમ, સ્નેહાર, ઉદારતા, ખમી ખાવું, જતું કરવું. અને આ બધાનો એક જ રસ્તો છે કે કોઈ પણ ઘટના બને જીવનમાં, એ ઘટનાની અંદરમાં બહુ લેવાઈ નહીં જવું, માત્ર ને માત્ર પોઝિટિવ રીતે આગળ વધવું છે. જે પણ ઘટના બને એને નેગેટિવ રીતે નથી લેવી, માત્ર પોઝિટિવ રીતે લેવી છે. એટલું બધું મેન્ટલી રિલેક્સ થશે, એટલું રિલીફ મળશે. અને મન રિલીફ રહેવાનું એટલે શરીર શાંત રહેવાનું. આ એક સંકલ્પ કરો, ઘટના કોઈ પણ બને મારે ઘટનાની અંદરમાં જોડાઈ નથી જવું. ઘટના અને હું જુદો રહીશ. હું અને ઘટના એક નહીં થઈ જઈએ. દીકરાએ કીધું, પત્ની બોલી ગઈ, પુત્ર વધુએ સંભળાવી દીધું, કોઈ મિત્રએ આપણી સાથે ગદ્દારી કરી, દગાબાજી કરી, XYZ કુછ ભી હો ગયા. તો મારે હવે એ ઘટનાની અંદરમાં એટલા બધા ઓતપ્રોત નથી રહી જવું, ઘટનાની અંદરમાં એટલું તણાઈ નથી જવું, ઘટનાની સાથે એટલું બધું મારે જોડાઈ નથી જવું. ઘટનાને ઘટના રાખવી છે, હું અને ઘટના આ બંને ચીજોને મારે જુદી રાખવી છે. આટલું જો આપણે નક્કી કરી દઈશું. હા, ન ગમતી વ્યક્તિ સાથે ન બોલો તો ચાલે, તમે એનાથી દૂર રહેજો, વિચિત્ર માણસ સાથે. પણ એ ઘટનાનો એટલો બધો ભાર, એટલું બધું પ્રેશર, શું કામ શરીર બગાડવાનું, મન બગાડવાનું, જીવન બગાડવાનું, આખો ભવ બગાડવાનો? અને એક ભવ નથી બગડતો, એની સાથે ભવોની પરંપરા બગડે છે. તો આજે આપણે નવા વર્ષે આટલું શરૂ કરીએ. આ નવા વર્ષનું પહેલું પ્રવચન આપું છું. ગઈકાલે તો મહામાંગલિક હતું, આજે આપણે હરિવિક્રમની કથાની અંદરમાં આગળ વધવાના. કેવી પરાક્રમ ભરેલી આ કથા છે, કેવી વીરતા ભરેલી આ કથા છે. ભયને પણ ભયભીત કરનારો આ એક ભડવીર રાજપુત્ર હરિવિક્રમ, 1000 વર્ષ પહેલા બનેલો આ ગ્રંથ, 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ગ્રંથ છે, જે ભયથી ક્યારે પણ ગભરાયો નથી. હરિવિક્રમ આપણે કથાને ત્યાં સુધી પહોંચાડેલી હતી. હમણાં પ્રવચન આજે તો આપું છું હરિવિક્રમ ચરિત્રનું, પણ 2-4 દિવસ થોડોક આરામ કરીશું. લાભ પાંચમ, કારતક સુદ પાંચમના દિવસે જ્ઞાનનું પ્રવચન આવશે. આજે 20 તો થઈ ગઈ, 3 અને 4 2 દિવસનો આરામ કરી વળી પાછા લાભ પાંચમથી આગળ વધીશું. કારણ કે પ્રવચન સાંભળનારા મોટા ભાગના લોકો લગભગ દેશ વિદેશની અંદરમાં ફરવા માટે ગયા છે. કોઈ તીર્થયાત્રા કરવા, કોઈ પોતાના વતનમાં, કોઈ પોતાના ગામની અંદરમાં, અથવા તો કોઈક અલગ અલગ જગ્યામાં પહોંચી ગયા છે. એમ એક લાગે કે વેકેશન છે, થોડા દિવસ આપણે બહાર ગુજારી લઈએ. એટલે તમે પણ વેકેશન માણી લો. અને મારે પણ આ દીપાવલી કલ્પના પ્રવચનો સંઘની અંદરમાં થયા. સુરતમાં જ્યાં મારું ચાતુર્માસ છે મહાવીર ધામ, ત્યાં દીપાવલી કલ્પના 10 દિવસના પ્રવચન થયા. 2 દિવસ પુણ્યપાલ રાજાના પ્રવચન થયા. સંઘની વાત કરું છું, ઓડિયો પ્રવચનમાં નહીં.
જે સંઘમાં હું લાઈવ પ્રવચન આપું છું. 2 દિવસ પુણ્યપાલ રાજાના પ્રવચન, પછી બીજા 4 દિવસ ઉત્તરાધન ગ્રંથની દેશના, 1 દિવસ વીરવંદના, 1 દિવસ ગૌતમ વિલાપ, 1 દિવસ લક્ષ્મી અનુષ્ઠાન અને ગઈકાલે કર્યું મહામાંગલિક નૂતન પ્રસંગ. 10 દિવસની અંદરમાં 21 કલાકના પ્રવચનો થયા. કદાચ તમને મારો અવાજ થોડોક ભારે લાગતો હશે. 21 કલાકના પ્રવચન અને ઓડિયો પ્રવચન સાથે ગણું તો રોજના 3.25 કલાકના પ્રવચનો કર્યા. દીપાવલી કલ્પના અને એની પહેલાના હરિવિક્રમના પ્રવચનો. એટલે આમ જોવા જાઉં તો કદાચ 30 થી 32 કલાકના પ્રવચનો થયા. પરમાત્માની કૃપાથી સરસ મજાનું પરિપૂર્ણ થયું. દીપાવલી કલ્પના અદ્ભુત પ્રવચનો પરિપૂર્ણ થયા. દીપાવલી લગભગ પૂરી પણ થઈ જવાની. દિવાળી પર્વ આવ્યું અને ગયું. પણ જિંદગીની અંદરમાં કંઈક નવું કરવું છે. નવા વર્ષે એક નવો સંકલ્પ કરવો છે. આ હરિવિક્રમ ચરિત્રની કથા તો આપણી ચાલશે, હજી ઘણી ચાલવાની. બહુ લાંબી અને દીર્ઘ કથા છે, અદ્ભુત પરાક્રમભરી કથા છે. પણ આ બધું પ્રવચનો, આટલા ઓડિયો પ્રવચનો સાંભળ્યા, કેટલા બધા મારા પ્રવચનો સાંભળ્યા, તો આ બધું નક્કી આટલું કરીને સાંભળીને એટલું નક્કી કરવું છે કે જિંદગીની અંદરમાં એક એવું મન બનાવી દેવું છે, એક એવી સ્થિતિનું નિર્માણ કરી લેવું છે કે નાની નાની બાબતોમાં બહુ લેવાઈ જવું, નાની નાની બાબતોની અંદરમાં થોડા ઇરિટેટ થઈ જવું, થોડા ડિપ્રેસ અને ફ્રસ્ટ્રેટ થઈ જવું, આ બધું હવે છોડી દેવું છે. એક સ્વસ્થતા ભરી જિંદગી ગુજારવી છે, એક સ્વસ્થ જિંદગી ગુજારવી છે, સ્વસ્થ રહેવું છે અને મસ્ત રહેવું છે. આ વર્ષનો જીવનનો મંત્ર બનાવી લો. મારે સ્વસ્થ રહેવું છે અને મારે મસ્ત રહેવું છે. આ એક જીવનનો મંત્ર બનાવી લો. હરિવિક્રમ ચરિત્રની કથાની અંદરમાં આગળ વધીએ છીએ. કથાને આપણે ત્યાં સુધી જોયેલી, જ્યારે આ દીપાવલી કલ્પના પ્રવચનો શરૂ કરેલા આપણે 5 દિવસના, 4 દિવસ સ્વપ્નના પ્રવચન અને 1 દિવસ મહામાંગલી. એટલે 5 દિવસ પહેલા જે કથામાં આપણે ત્યાં સુધી પહોંચેલા હતા કે જંગલની અંદરમાં હરિવિક્રમના પિતાજી અજીત વિક્રમ રાજા એ પણ ગુપ્ત વેશે આવેલા, એમને લલકારેલો. હવે એમાં વચમાં વેતાલ અને વ્યંતરો આવી ગયા, એની સાથે યુદ્ધ પતાવી દીધું. હવે કુમાર એ વ્યક્તિને શોધવા નીકળ્યો છે. કઈ વ્યક્તિ છે જેને મને પડકાર આપેલો હતો? હકીકતમાં એના પિતાજી છે. પિતાજી સમજી ગયા કે હવે આ છોડશે નહીં, એનું વજ્ર જેવું શરીર છે. એ વેતાલને અને જો આવી રીતે એ લોકોને મારી શકતો હોય તો મારી તો શું હાલત થવાની, એટલે ખોટો અનર્થ સર્જાઈ જાય. બંને એકબીજાને કદાચ શારીરિક નુકસાન કરી બેસીએ, એટલે છુપાઈને બેસી ગયા ચંડિકા દેવીના મંદિરમાં. તો હરિવિક્રમ ત્યાં પહોંચી ગયા. એ કંઈ પાછળ પડે એવો હતો નહીં. જે ઉત્તમ પુરુષોની આ ખાસિયત છે કે જે બીડું ઉપાડ્યું એટલે કામ પૂરું કરવાનું, જે જીદ કરી એ જીદને પૂરી કરવાની. ચંડિકા દેવીના મંદિરમાં આવીને તલવાર કાઢીને કહે છે કે માં, એ માણસને હાજર કર, કાં પછી તું મારા શિર કમલની પૂજા સ્વીકારી લે. વીર પુરુષ શું? આવી રીતે મારે કાયરની જેમ નથી રહેવું. શું વીરતા છે, શું એના જીવનમાં નિર્ભયતા છે, શું આત્મવિશ્વાસ કૂટી કૂટીને ભરેલો હશે. હવે અજીત વિક્રમ રાજા બરોબર સલવાઈ ગયા, ધર્મ સંકટમાં આવી ગયા, એવા બરોબર ફસાઈ ગયા. રાજા વિચાર કરે, આને તો મને અતિ સંકટમાં નાખી દીધો, આ એક ધર્મ સંકટ આવી ગયું મારા માટે. હવે બહાર આવું તો પણ તકલીફ, ન આવું તો પણ તકલીફ. બહાર આવું અને આ વ્યક્તિ જો મારી સાથે યુદ્ધે લડે, મારે ઓળખ તો ખુલ્લી નહીં કરી શકાય. ઓળખ ખુલ્લી કરીશ તો બંનેને નુકસાન થવાનું, અને નહીં કરવું ને જો મારી પર યુદ્ધ કરશે, રખેને કદાચ એના દ્વારા મને શારીરિક નુકસાન પહોંચ્યું કે મારા દ્વારા એને પહોંચ્યું, તો બંનેને નુકસાન થવાનું. એટલે આ સંકટ એવું છે કે હા પણ નથી પડાતી, ના પણ નથી પડાતી. શું રસ્તો કાઢવો? ને આ તો તલવાર કાઢીને બેઠો છે. આ દીકરો છે, પરાક્રમી છે, એને એકદમ વીર ટેકેલો દીકરો છે, તલવાર કાઢીને બેઠો છે કે માં, કા મારું માથું સ્વીકાર, કાંઈ વ્યક્તિને મારી સામે હાજર કર. હવે રાજા એવો ફસાઈ ગયેલો. પણ તમને ખબર છે, જ્યારે બુદ્ધિ સ્વસ્થ હોય, એકદમ શાંત મરી મગજની અવસ્થા હોય, ત્યારે આવી સમસ્યામાંથી રસ્તો નીકળી જતો હોય છે. હાફરા ફાફરા બની જાય, એકદમ આવેશની આવી જાય, એક્સાઇટ થઈ જાય ને, એ વ્યક્તિઓ આવી મુશ્કેલીના સમયમાંથી રસ્તો નથી કાઢી શકતા. બુદ્ધિર્યસ્ય બલમ તસ્ય. જેની પાસે બુદ્ધિ સલામત છે એને રસ્તો મળી જાય છે. હવે હરિવિક્રમે ને તલવાર કાઢીને ઉભેલો જોયો, ગળા ઉપર તલવાર મૂકી દે, આનો ભરોસો નહીં. એની પહેલા રાજાને આઈડિયા સૂજી ગયો. જૂના કાળની અંદરમાં આવી કલાઓ શીખવાડતા હતા કે અવાજ બદલી શકે, પુરુષ સ્ત્રીનો અવાજ કાઢી શકે, સ્ત્રી પુરુષનો પણ અવાજ કાઢી શકે, અને અસલ અવાજ, અદ્દલ અવાજ લાગે, કોઈ ફેરફાર ન લાગે. એક માતાના અવાજમાં, તીણા અવાજની અંદરમાં, એક દેવીનો જે એવો અવાજ હોય, એવા અવાજની અંદરમાં મૂર્તિની પાછળ છુપાયેલો અજીત વિક્રમ રાજા કહે છે કે હે બેટા, હે હરિવિક્રમ, હે વીર પુરુષ, હે મહારથી, હે વીર પુરુષ, શું કામ આવું સાહસ કરે છે? તો ઓનો કહે છે કે માં, સાહસ કેમ ન કરું?
તમે માણસને લાવો, એને હાજર કરો. હું તમને આટલી બધી વખત કહું છું, વાત મારી નથી માનતા. અરે બેટા, મેં તને પરીક્ષા કરવા માટે, તારી એક હાસ્ય કરવા માટે, તને ખાલી એક મજાક કરાવવા માટે મેં પોતે જ એ પુરુષનું રૂપ લીધેલું હતું. બેટા, આ બધું સાહસ કરવું રહેવા દે. હું પોતે સ્વયં પુરુષ બનીને આવી હતી. તું આ જંગલમાં આવ્યો, મને ખબર છે. તું વીર છે, તું પરાક્રમી છે, તું ધીર છે. તારી ગાથાઓ ગવાવાની છે, તારો ઇતિહાસ ગવાવાનો છે. વર્ષો સુધી તારા પુસ્તકોના વાંચન થવાના, તારા ઉપરતા મહાત્માઓ પ્રવચનો આપવાના છે. બેટા, તું અદ્ભુત પુરુષ છે. બસ તારી એક પરીક્ષા કરવા માટે, એક સમજને વિનોદ કરવા માટે. મને પણ વિનોદ કરવાનું મન થયું. મેં તને જંગલમાં આવેલો જોયો. બાકી બેટા, હું જે પુરુષ બનેલી હતી. હરિવિક્રમ આટલો ચતુર છે, આટલો ચાલાક છે, પણ એ સમજી ન શક્યો કે મૂર્તિની પાછલા ભાગમાંથી મારા જ પિતાજી સ્વયં બોલે છે. અવાજ બિલકુલ બદલી નાખ્યો. વિચારજો, જૂના સમયની અંદરમાં કેવી કલાઓ ગુરુકુલમાં શીખવાડતા હતા. હવે સાચું કહેજો, આ લાખો રૂપિયા જે ખર્ચવામાં આવે છે એજ્યુકેશનની પાછળ, શું આવી કોઈ જિંદગીમાં જરૂરિયાતની કલાઓ શીખવાડી છે? આવો અવાજ બદલવો, અવાજની નકલ કરવી છે કોઈ શીખ્યું છે? કોઈ શીખવાડી શક્યું છે? અને પંખીના અવાજ, પશુ પંખીના અવાજ, જે પણ પૂછો એ પશુનો અવાજ કાઢી શકતા હતા. જૂના કાળમાં આવી સિસ્ટમો શીખવાડતા હતા. અને અવાજ એટલો અસલ કાઢ્યો, હરિવિક્રમ પણ પોતે થાપ ખાઈ ગયો. અચ્છામાં તમે પોતે જ હતા. માં, મને માફ કરજો, મને ખબર ન પડી. મેં તમારી ઉપર પણ આટલો બધો આગ્રહ કર્યો. આમાં વાત પતી ગઈ. બેટા જાઓ, રાજમહેલમાં પાછા પધારો. તમે તમારા કામે સીધાવી જાઓ. ખરેખર તમે તો વીર પુરુષ છો. માએ આવું કીધું એટલે હરિવિક્રમ મંદિરમાંથી બહાર નીકળી ગયો. રાજા પણ ધીરે 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 દબાતા પગલે, સેજ પણ જો કાચું કપાઈ જાય તો વરી પાછો હરિવિક્રમ છે. એનું જનૂન જબરજસ્ત છે. એનો જજ્બા કોઈક અલગ રહેલો છે. એની નિર્ભકતા કોઈક શબ્દ દ્વારા વર્ણન થાય એમ નથી. એટલે પિતાજી પણ ધીરે ધીરે ગયા. સેમ એ જ પદ્ધતિથી નગરના દરવાજે પહોંચ્યા. છલાંગ મારીને નગરની અંદરમાં ગયા. પાછળ પિતાજી પણ ગયા. દીકરો પણ સૂઈ ગયો પોતાના શયનખંડની અંદરમાં જઈ. અને રાજા અજિત વિક્રમ પણ પોતાના શયનખંડમાં પહોંચી ગયા. પણ પિતાને ઊંઘ નથી આવતી. એક સિરિયલની જેમ, એક નાટકની જેમ આખા દ્રશ્યો આંખની સામે ખડા થાય છે. ઘનઘોર જંગલ, એમાં દીકરો જતો તો પાછળ પાછળ હું પણ ગયો. દેવતાઓનું દિવ્ય સંગીત, અપ્સરાઓ, દેવીઓ અને ગંધર્વોની વચની અંદરમાં રહેલો દીકરો, એ પણ એક ગંધર્વ જેવો દેખાતો હતો. એ પણ એવો દેવ જેવો દેખાતો હતો. અને એની સાથેની દોસ્તી, એની ઉદારતા, અપ્સરાઓને એની ઉપરનો જે રાગ અને પ્રેમ, એનું શરીરનું સૌષ્ઠવ, એનું અદ્ભુત તેજ, એની કલા કુશળતા, એની દેવતાઓની સાથે જે બાંધેલો સંબંધ, અને ખાસ કરીને આ વેતાલોની સાથેને જે કરેલું યુદ્ધ, શું વેતાલોને ચિત્ત કરી દીધા છે. ક્ષેત્રપાલને પણ એને હરાવી નાખ્યો. આ ક્ષેત્રપાલ અને વેતાલની સાથે જે યુદ્ધ લડ્યો છે, અને આશ્ચર્ય એ બાબતનું છે કે એના શરીર ઉપર એક પણ ઘાવ કેમ નતા લાગતા? કેવી રીતે જાણવું? રાજકુમારને હવે ડાયરેક્ટ તો પૂછી શકાય એમ નથી, કારણ કે તો બધો ભાંડો ફૂટી જાય, બધી બાબતો બહાર આવી જાય કે પિતાજી આપને ખબર કેવી રીતે પડી કે મને શરીર ઉપર બાણ નતા લાગતા, ઘા નથી લાગતો? એ તો મારે ક્યારેક અવસરે પૂછવું તો પડશે. પણ શું હશે એવું? શું દીકરા પાસે આવી સિદ્ધિ છે? મને પણ ખબર નથી આવી સિદ્ધિ આવી ગઈ છે. શું કુદરતે દીકરો આપ્યો છે? નામ ખરેખર ઉજાડશે. આ બધી સિરિયલોના વિચારોની પણ સિરિયલ ચાલે છે. અને બધી જ ઘટનાઓના પ્રસંગો આંખની સામે દેખાય છે. પોતે જોઈને આવ્યા છે. આ બાજુ હરિવિક્રમ પોતે પણ પોતાના શયનખંડમાં પહોંચી ગયો છે. યુવાન છે, ઉછળતું લોહી છે. સૂતા સૂતા એ પણ વિચાર કરે છે કે કેવા એક રાતમાં કેવા બધા અનુભવ થઈ ગયા. અને ખાસ કરીને કેવું એક શારીરિક વરદાન મળી ગયું. વજ્રમય મારું શરીર બની ગયું. ઉપરથી નીચે કૂદકો મારું તો પણ મારા શરીરને કાંઈ પણ નહીં થવાનું. પર્વત ઉપરથી જંપાપાત કરું તો પણ મારા શરીરને કોઈ પણ અસર નહીં થવાની. શસ્ત્ર, અસ્ત્ર, મંત્ર, તંત્ર, યંત્ર, પશુ, પંખી, અગ્નિ, ઝેર, આ બધાનો કોઈ પ્રભાવ મારા શરીર ઉપર નહીં લાગવાનો. કેવી પ્રભુની દિવ્ય મહેર કે મને આવું શરીર મળ્યું. બધા રાજાઓ આવું ચાહે કે આવું એક વજ્રમય શરીર બની જાય. યુદ્ધમાં કોઈ પણ જગ્યાએ વાંધો ના આવે. ન ઠંડી લાગે, ન ગરમી લાગે, ન શરીરના કોઈ રોગ વગેરે પરેશાન કરે. અને હરિવિક્રમ આ બધું યાદ કરે છે. એમાં છેલ્લે યાદ આવ્યું કે દેવી પોતે, ચંડિકા દેવી મારી સાથે વિનોદ કરતી હતી. વાહ, માતાને પણ મારી સાથે વિનોદ કરવાનું મન થયું. આ બધું વિચારતા 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 નિંદ લાગી ગઈ. થાક્યો પાક્યા હતા, યુદ્ધ કરેલા હતા. સવાર પડી. જૂના સમયની અંદરમાં સવાર જ્યારે પડે ને ત્યારે સ્તુતિ પાઠકો સ્પેશિયલ માણસો આવતા હતા, જે પોતે આવીને રાજાની સમક્ષ એવા સ્તુતિઓ બોલે, એવી કંઈક ને કંઈક મંગલ પાઠ બોલે,
સ્તુતિ પાઠકો આવ્યા, જયઘોષ ઘણી થયો. રાજાઓને ઉઠાડતી વખતે પણ સંગીતના અવાજે ઉઠાડતા હતા, ગીત વગાડે અને એના દ્વારા એ લોકોને ઉઠાડે. તો આવા મિષ્ટ અવાજ દ્વારા, આવા સંગીતના અવાજ દ્વારા અને સ્તુતિ પાઠકો જે હતા અલગ 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 સ્તુતિઓ કરે અને એવી રીતે ઉઠાડવાનો રિવાજ હતો. ઉઠ્યો, જાગૃત થયો, બંને હાથ જોડ્યા, ઋષભદેવ પરમાત્માને નમસ્કાર કર્યા. આદિનાથ પરમાત્મા એના આરાધ્ય દેવ હતા. આદિનાથ પરમાત્માની આરાધના કરી. આ ઉપરથી કથા આપણને શીખવાડે છે કે ઉઠતાની સાથે સીધો મોબાઈલ હાથમાં નહીં લઈ લેવાનો, ઉઠતાની સાથે સીધા સંસારના કાર્યોમાં નહીં જોડાઈ જવાનું. પ્રભુ આપની કૃપાથી હેમખેમ એક રાત પસાર થઈ, વરના રાતના પણ મારું મોત આવી શકતું હતું. માં તમારી કૃપાથી રાત નિર્વિઘ્ન પરિપૂર્ણ થઈ, જીવંત પાછો ઉઠ્યો છું. બસ પ્રભુનું તમારું સ્મરણ કરું છું. આવી કૃતજ્ઞના ભાવ સાથે, આવા કૃતજ્ઞતાના ભાવ સાથે, આવા એક ઉપકારના સ્મરણ સાથે પરમાત્માને યાદ કર્યા, પ્રભુને સ્તુતિ કરી અને વળી પાછો પોતાના કામકાજમાં લાગી ગયો. સ્નાન કર્યું, પૂજા વગેરે પતાવી, ભોજન વગેરે લીધું અને સીધો જ રોજના રૂટીન પ્રમાણે પોતાના રાજમહેલની જે સભા ભરાય, રોજ રાજાઓની સભા ભરાય. જેમ આજે આ બધી પાર્લામેન્ટની સભા તો શિયાળો, ઉનાળા, ચોમાસાના અમુક સત્ર પૂરતી હોય. રાજાઓના ત્યાં રાજશાહી એવી હતી કે પ્રજાના સુખ દુઃખ જાણવા માટે બધા જ મંત્રીઓ, સેનાપતિઓ, સામંતો, રાજાઓ, શ્રેષ્ઠીઓ, સૈનિકો, નગરપતિઓ આ બધા જ ભેગા થાય અને નગરની ચર્ચા કરે, નગરના વિકાસનો પ્લાન બનાવે, આયોજન વગેરે કરે. રોજની જેમ સભાની અંદરમાં જ્યારે પહોંચ્યો, પિતાજીને પગે લાગ્યો. પિતાજી હાથ મૂકતા પિતાજીની એક નજર અલગ જ છે, કારણ કે ગઈકાલે દીકરાનું જે ભવ્ય પરાક્રમ જોયું છે. સવારે સભાની અંદરમાં રોજના સમય તો પહોંચી ગયો, પણ બંને એકબીજાથી અજાણ છે કે પિતાજીને એ પણ ખબર નથી કે હરિવિક્રમ એટલે અજીત વિક્રમને ખબર નથી કે હરિવિક્રમે મને જોયો છે, અને હરિવિક્રમને એ પણ ખબર નથી કે પિતાજી બધી ઘટનાના સાક્ષી છે, અને હરિવિક્રમને એ પણ ખબર નથી કે ચંડિકા દેવીની પાછળથી જે બોલાયેલા શબ્દો, તમને જે જંગલની અંદરમાં જેને લલકાર આપ્યો અજાણ્યો પુરુષ, આ બધા તમારા સ્વયં પિતાજી છે. આવું કોઈને એકબીજાને ખબર નથી, પણ પુત્રના ભવ્ય પરાક્રમને આમ જોવે છે. જે રીતે પિતાજીની સ્નેહાર નજર વારંવાર પુત્ર ઉપર જાય છે, હરિવિક્રમ વિચાર કરે કે પિતાજી કેમ આજે મને કંઈક અલગ નજરથી જોવે છે, કોઈક અલગ રીતે જ જોવે છે. પિતાજીને બધું જ યાદ આવે છે. કેવો એ વિશ્વમંગલ હાર એને ભેટમાં આપ્યો, કેવી રીતે અપ્સરાઓ એના ઉપર રાગી બની હતી, કેવા દેવો એના મિત્રો બની ગયા, અને જંગલમાં એને જે ભયંકર પરાક્રમ કરી બતાવ્યું છે. ક્ષેત્રપાલ અને વેતારની આખી સેનાને એકલા હાથે હંફાવી. એની યુદ્ધ કલા, એની એક દાવ પેચ, એના વ્યૂહ, એની હિંમત, એનો પડકાર, એનું સાહસ, એનું પરાક્રમ, એની વીરતા, એની નિર્ભીકતા, એની સાહસિકપણ બેજોડ છે. પિતાજી આ બધું વિચારે છે અને હવે પિતાજીને પૂછી તો નથી શકતા ડાયરેક્ટ કે બેટા શું હતું જંગલમાં, પૂછું તો નથી શકાતું, પણ જાણવાની એટલી ઈચ્છા છે કે એને એવી વરદાન ક્યાંથી મળ્યું કે આટલું અદ્ભુત વરદાન, કોઈ પણ શસ્ત્ર અસ્ત્રનો પ્રયોગ ન થાય. અને એમાં અજીત વિક્રમ રાજા ખુશ એટલા માટે છે કે આ ચંડિકા દેવીની કૃપાથી આ બુદ્ધિ મને તાત્કાલિક સૂજી ગઈ અને મેં સ્ત્રી અવાજની અંદરમાં એને છેતર્યો, વરના તો કંઈક અનર્થ સર્જાઈ જવાનો હતો. કાં હું બચત કાં એ બચત, પણ એનું જે શરીર, એની જે લડવાની કલા જોતા એમ લાગે છે કદાચ મારી ઉપર પણ જીવલેણ હુમલો થઈ શકતો હતો. એ તો જાણતો નહોતો ને પિતાજી છે, અને જાત ખુલ્લી મૂકું તો પણ ખરાબ લેખાય. સારું થયું કે ચંડિકા માતાની કૃપાથી આ સંકટ ટરી ગયું. માતા તમે ખરેખર જીવન આ મારું મોટું ધર્મ સંકટ હતું, પુત્ર સંકટ, ધર્મ સંકટ, એમાંથી મને બહાર ઉગારી લીધો. હવે રાજા પુત્રના ગુણોનું સ્મરણ કરતો કરતો એનું ચિત્ત વારે ઘડે ખોવાઈ જતું હતું. મંત્રીઓ પણ વિચાર કરે કે આજે રાજા આટલા બધા વિચારમાં કેમ ખોવાઈ જાય છે. રાતના પ્રસંગોની અંદરમાં રાજા એટલા ખોવાઈ ગયા છે કે દીકરો હાથ જોડીને ઊભો છે, સામે આવીને ઊભો રહી ગયો, મંત્રીઓ આવીને ઊભા રહી ગયા અને બધા પૂછે કે રાજા શું તબિયત અસ્વસ્થ છે? આજે આ તમે આમ ચિત્ત ભ્રમ કેમ છે તમારું? કેમ આજે આમ વારંવાર વિચારોમાં ખોવાઈ જાઓ છો? કેમ તમે આમ શૂન્યમાં તાક્યા કરો છો? શું થયું છે રાજન? તબિયત તો સારી છે ને? તબિયતમાં તો કોઈ તકલીફ નથી ને? નહીં, વળી પાછા ચોકે. નહીં, કોઈ તકલીફ નથી, સરસ છે. પણ હરિ વિક્રમ વિચાર કરે કે પિતાજી ચોકે છે બહુ, ઘડીકમાં મારી તરફ જોવે છે, ઘડીકમાં શૂન્ય તરફ જોવે છે, કંઈક અલગ પ્રકારની આ પિતાજીની નજર છે. અને હજી કંઈક વધુ વાતોચીતો થાય એટલામાં એક સેવક સીધો રાજાની પાસે આવ્યો અને રાજાને આવીને કહે છે, રાજાની પાસે આવ્યા અને રાજાની પાસે આવી અને કહે છે કે સાહેબ
આપણા નગરની અંદરમાં એક વિશિષ્ટ મહાન આચાર્ય ભગવાન પધાર્યા છે. જે બ્રહ્મદેવ આપણા ઉદ્યાનની અંદરમાં બિરાજિત થયા છે. રત્નાકર સુરીશ્વરજી નામના આચાર્ય ભગવાન પધાર્યા છે. સાહેબ, આપને દર્શન કરવા હોય તો આ ધન્ય ભાગી છે. ઉદ્યાન પાલક કહેવા માટે આવ્યો. રાજાએ કહી રાખ્યું હતું કે આવા ક્યારે મહાપુરુષો આવે ત્યારે મને આવીને સમાચાર આપવાના. અને આ મુનિ ભગવાન પધાર્યા છે રત્નાકર સુરીશ્વરજી. હવે રાજા એની પાસે જાય છે અને ત્યાંથી એક ઘટના નવી વળાંક લે છે. શું લે છે એ વાત આપણે 2 દિવસના ગેપ પછી બતાવશું. હવે આજે બીજનું પ્રવચન તો આવી ગયું. ત્રીજ અને ચોથ ગેપ લઈશું. પાંચમનું વળી પાછું લાભ પાંચમનું પ્રવચન. વળી હવે સીધું છઠથી વળી પાછું આપણે રાબેતા મુજબના પ્રવચનમાં આગળ વધી જઈશું. એટલે 2 દિવસ તમે પણ બધા ફરવા માટે ગયા હશો. લગભગ મોટા ભાગના ઘરોમાં જે ગોચરીવાળા જે ઘરો હતા ને એ પણ બધા ખાલી જોવા માટે મળે છે. પ્રવચનની સંખ્યા પણ જે વિરાટ હતી એ હવે ધીરે ધીરે પણ ઓછી થવાની. વળી પાછા હવે 1 તારીખ 2 તારીખ સુધીમાં કોઈ સમય શિખર ગયા, કોઈ પાવાપુરી ગયા, કોઈ બિહારની યાત્રાઓ કરવા ગયા, કોઈ બલસાણા ગયા, કોઈ અંતરિક્ષી ગયા, કોઈ ગિરનાર, બધી જગ્યામાં લોકો યાત્રા કરવા ગયા. ધર્મિષ્ઠો યાત્રા કરવા ગયા, શોખીનો ફરવા માટે ગયા, હિલ સ્ટેશન ભરી દીધા. પછી જે પણ બધા હોય બાગ બગીચા ફરવાના સ્ટેશનો બધું અત્યારે હાઉસફુલ છે. એટલે 2 દિવસ પ્રવચન માંગલિક કરી. પાંચમનું જ્ઞાન પાંચમનું પ્રવચન આવશે અને ત્યાર પછી છઠના દિવસથી કારતક શું છઠના દિવસથી વળી પાછું રાબેતા પ્રવચન આપણું શરૂ થઈ જશે. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાજના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડ.